This is not your regular stand-up comedy video. It's impromptu, it's experimental, and it's fun. Judge less, laugh more. જોરદાર તાળી કમલેશ દરજી માટે એક વખત. અદ્ભુત રમકડું છે. સ્વાગત છે આપ સર્વે. ઓહો હો મજાકમાં બહુ આવી ગયા. મજાક કરવા છો કર્યો હતો એમ. આપણે કીધું કે અદ્ભુત રમકડું છે. હા તો ચાવી વાળું કે ચાવી વગરનું? કાકાનો શો 9:30 ચાલુ થશે હો. એમાં બેસવાના કાકા શો આપશે. પણ એકવાર એમના માટે જોરદાર તાળી પાછળ. ક્યાં વાત છે. બસ મને થોડું બોલવા દેજો, પરણેલો માણસ છું. પણ તમને તો આદત પડી ગઈ હોય ને કાકા વર્ષો પછી. હવે મારું હમણાં અવાજ દબાવવા એટલે હમણાં લગ્ન થયા છે મારા. આ તો ઇન્ટરવ્યુ ચાલુ કર્યો. મને કીધું નહોતું કે ક્રાઉડ વર્કમાં બે બાજુથી હોય. સાહેબના મનમાં છે, જો એ પૂછે મારી પાસે તો વધારે સારા સવાલ છે. પણ આપણે આનંદ કરીએ. આજના પ્રોગ્રામનો કન્સેપ્ટ ધ અમિત ખુવા શો. ધીસ ઇઝ અ નોન સ્ક્રિપ્ટેડ પ્રોગ્રામ કે જેની અંદર હું મનમાં આવેલો એવો ઘણા બધા વિચારો હોય જે કાગળ સુધી પહોંચે ને પછી એમ થાય કે આવું થોડી બોલાય એમ કરીને કાગળમાં મરી જાય બિચારા વિચારો. સ્ટેજ સુધી નથી પહોંચ્યા. તો એ બધા વિચારોને ક્યાંક તો રજૂ કરવા ને એટલે આ પ્રોગ્રામનો ઉપક્રમ ગોઠવ્યો છે. આની પહેલા આના 3 પ્રયોગો થયા. ધ અમિત પાડી લો. બુમરેંગ બનાવો છો? બુમરેંગ તમે? હા પછી કેન્ડિડમાં આ તે આવે એના કરતા હું જ આપી દઉં. લો એમ કેન્ડિડ કોમેડિયનના કોઈ દાડો કોઈ કેન્ડિડ સારા ના આવે. કોમેડિયનના કેન્ડિડ કેવા આવે ખબર છે? તમે પેલા માસાના લગ્નની અંદર માસીના લગ્નની અંદર તમે ગયા હો અને પેલું જમતા હોય ને કેમેરામેને પાડ્યો હોય ને ફોટો, આપણને એમ થાય આવું બકાસુર જેવું તો મેં ક્યારેય નહીં ખાધું. પણ ઓફિશિયલી પ્રોગ્રામ 5-1 મિનિટમાં શરૂ કરીશું. નાની 2-3 વિનંતી મારે આપવી છે તમને બધાને. રિક્વેસ્ટ છે, કોઈ રૂલ નથી બનાવવા, આપણે રિક્વેસ્ટ છે જેથી પ્રોગ્રામની વધારે મજા આવે મને તમને. પહેલો નાનકડી રિક્વેસ્ટ છે કે મોબાઈલ ફોન સાયલેન્ટ મોડ પર હશે તમારા. ધારો કે ના હોય અથવા તો આજે જ મોબાઈલ ફોન દગો આપે અને જો વચ્ચે રિંગ વાગે તો સિમ્પલ નિયમ છે, પછી ઉપાડીને લાઉડ સ્પીકર પર વાત કરવી પડશે. એ તૈયારી આપણે રાખવાની, બરાબર? ધારો કે કોઈનો ફોન વાગે તો હું આપી દઈશ માઇક કે વાત પછી સામે ઘરેથી આવશે ક્યાં પહોંચ્યા એ બધા સાંભળશે પછી એમ. એમાં મારું બી ખરાબ લાગશે. મમ્મી પેલા અમિત ખુવાના પ્રોગ્રામમાં કયો અમિત ખુવા એટલે મમ્મીનો ફોન આવે તો એમને કહેવાનું પેલા પ્રખ્યાત હાસ્ય કલાકાર છે ને મમ્મી, એવું તમારે આપી દેવાની ઓળખાણ. આ પહેલા અમિત ખુવા શોના પ્રયોગો 3 બીજા થયા હતા. કોઈ આવ્યું હતું એની અંદરથી? આમાંથી કોઈ ઓડિયન્સ છે જેને આ પર્ટિક્યુલર શો બીજી વાર જોઈ રહ્યા છે? આપ આવે. બીજો શો જોયો હતો? આર્ટિસ્ટ તો આ જ હતો ને? હા તો ફિક્સ એમ. તો મજા આવશે. જો આ કખતરા એવા છે કે જેની અંદર ઇટ્સ અ નોન સ્ક્રિપ્ટેડ પ્રોગ્રામ. મારા મનના કેટલાક વિચારો તમારી સાથે ચર્ચા કરીશ, તમારે બી સામે સાથ આપવાનો. છેલ્લી ગાઈડલાઈન પછી આપણે પ્રોગ્રામ ઓફિશિયલી વિલ સ્ટાર્ટ ધ શો. છેલ્લી ગાઈડલાઈન એવી છે કે કોઈ પણ પ્રકારનો કોમેડી શો, મારો નહીં, કોઈ પણ પ્રકારનો કોમેડી શો અદપ વાળીને ના સાંભળે. નોટ અલાઉડ એટ ઓલ. કારણ કે તમે મારી જગ્યાએ પોતાની જાતને ઇમેજિન કરો કે તમે અહીંયા કંઈક મસ્ત મજાના જોક્સ બોલતા હો અને સામે તમારી સામે 40-50 જણા આમ બેઠા હોય. ઓડિટોરિયમમાં 2000ની ટિકિટ લઈને આગળ આમ બેઠા. આપણને એમ થાય આને 3,500 હું આલું, ઘેર મોકલ યાર. ગુજરાતી આપણી આળજુ પ્રજાતિ છે, તમે સમજો. વાળેલી હોય અદબ તો તાળી પાડવા ખોલવાના નથી તમે. ખુલ્લા હશે હાથ તો આનું કરવું હું લે તાળી એમ કરીને પાડશો જો ખુલ્લા હશે તો. હવે પ્રોગ્રામની શરૂઆતમાં 5-10-15 મિનિટ તો હું ટોકીશ કે ભાઈ સાહેબ અદબ ખોલી દો, બેન અદબ ખોલો ને, માસી અદબ ખોલો ને એવું. પછી હું આખા પ્રોગ્રામમાં અદબ ખોલો કરી તો તમને એમ થાય તારા બાપાને શું જાય છે એમ. એટલે એ સારું ના લાગે ને ભાઈ વારંવાર ટોકું. તો પછી હવે 5-10 મિનિટ પછી પાણી પીવે છે સાહેબ, 2 મિનિટનું મૌન પાડો બધા. ચાલે પાણી. અલા પણ તમે મારી ગાઈડલાઈન પર ઘૂંટડો નાખી દેશો તો લોચા પડી જશે.
તમારી ખુરશીની હાઈટ વધારે છે, ઉછળીને સીધું અહીંયા આવશે. એટલે પહેલા 5 મિનિટમાં હું ટોકીશ કે સાહેબ અદબ ના વાળો, તમે ના પાડો, તમે ના વાળો, એવું કરીશ. પછી આખા પ્રોગ્રામમાં એ સારું નહીં લાગે, તો પછી આખા પ્રોગ્રામમાં તમારી જવાબદારી છે કે આજુબાજુવાળા કોકે અદબ પાડ્યો ને ખોલે, પેલાને મજા નહીં આવતી, ખબર નહીં કે 2-3 પ્રોગ્રામ પહેલા તો 2-3 શનિવાર પહેલા એક શોમાં એક ખૂણામાં એક ભાઈ બેઠા હતા. મેં કહ્યું સાહેબ અદબ ના વાળો. મને કે હું મારું સ્ટેન્ડ ઘેરથી લઈને આવ્યો છું. ફાંદવાળા માણસને હાથ મૂકવા ક્યાં કે મેં તો સ્ટેન્ડ તમારું સાહેબ રાખો, બીજું શું. એટલે એ એક્સેપ્શન છે, બાકી અદબ પાડવાની મનાઈ છે. તો આપ સર્વેનું સહૃદય સ્વાગત કરું છું આજના કાર્યક્રમમાં. આમાં કેટલા મહેમાનો એવા છે કે જે મને પહેલી વખત આજે લાઈવ પરફોર્મ કરતા જોશે. હું એમને બસ ઓહો 18 વર્ષથી કોમેડી કરું. ક્યાં હતા? યુટ્યુબ પર જોતા હતા, ઇન્સ્ટાગ્રામ પર જોતા હતા. અચ્છા, આમાં કોઈ મહેમાન એવું છે કે જે કોઈના ભરોસે આવ્યું છે કે હું નહીં ઓળખતો તમને, પણ આ લઈને આવ્યો છે, એવું ખરું કોઈ? તમને આ લઈને આવ્યા છે, તમે એમને લઈને આવ્યા છો. કોને લઈને? તમને લઈને આવ્યા છે. તમારું નામ શું? બોલાય. હે? નિર્જા. અને તમે લઈને આવ્યા, તમારું નામ શું? નુપુર. તમે તો અમને જોયા છે ને મને પરફોર્મ કરતા. હવે નુપુર ઇન્સ્ટાગ્રામ પર જોયા છે ના? અચ્છા. કાકાના મનમાં થતું હશે આના કરતા હું શું ખોટું બોલતો હતો. સારા છે, જોયેલા છે તમે હે ને? અરે બિલકુલ મળ્યા હતા, મને યાદ છે. એવું કેવું પડે અમારે યાર. તમને દીકરી લઈને આવી છે? ક્યાં વાત. હવે આમાં જે જોડે લઈને આવે ને એમાં મને કોઈ વાંધો ના હોય. મને પ્રોબ્લેમ શું કે દરેક જોક પછી એ બંને એકબીજાની સામે જોવે. હવે ધારો કે મારા સળંગ 5 મિનિટ જોક બહુ સરસ ગયા ને તો એ ફોર્મમાં આવશે. જોયું નથી કહેતી મસ્ત કલાકાર છે, જોયું? પણ બેન ઊંધું બી થઈ શકે. સળંગ મારી 15 મિનિટ બોરિંગ ગઈ તો એ આમ ફરીને પાછળ જોશે કે આ શું છે, આ શું ફોડી લઈશું એમ. એક તો અમદાવાદની ઓડિયન્સમાં એવું છે, અડધા જોક તો જાતે કરે, આપણે ખાલી માધ્યમ બનવાનું એમ. એટલે નાના વેન્યુમાં તો બહુ મજા છે સાહેબ એની જ. પણ ઓફિશિયલી આપણે આજના કાર્યક્રમની અંદર જે વાતો કરવાની છે એની શુભ શરૂઆત કરીએ. ઓડિયન્સનો પણ એક ટાઈમિંગ હોય. જેમ કલાકારને બોલવાનો ટાઈમિંગ હોય, તમે સાંભળ્યું હશે કે આર્ટિસ્ટ બોલે છે ટાઈમિંગ સાથે, એમ ઓડિયન્સનો પણ ટાઈમિંગ હોય. ઘણા પ્રોગ્રામમાં જોક જેવો પતે એવું તરત બીજી જ સેકન્ડે હશે, એટલે આપણને એમ થાય કે આટલું જલ્દી મને ખબર નથી પડી, આને કેતે પડી એમ. ઘણા થોડું લેટ હશે, અને ફૂલ લાઇટ ને ટ્યુબ લાઇટનો ડિફરન્સ. હવે પ્રોબ્લેમ શું થાય કે મારો એક જોક પતે એના પછી જે લેટ હસવા વાળો હોય ને મારા બીજા જોકના અડધે હશે, સમજો ને? એટલે મને એમ થાય કે અધૂરામ શું મજા આવી એમ. પછી ખબર પડે ઓકે પહેલા જોક પર હસતો હતો, એમાં મારો આખો ટાઈમિંગ ખોરવાઈ જાય. એટલે એવું ઓડિયન્સ તમે પોતે છો. તમને અત્યાર સુધી ખ્યાલ આવી ગયો હશે કે મારી વાત કરે છે. બાજુવાળો કહી નહીં શકે તું ટ્યુબલાઇટ, એવું નહીં કહે. એ આપણે જાતે સમજવાનું કે હું ટ્યુબલાઇટ. તો તમને એક નમ્ર વિનંતી છે કે તમારે જેવો જોક પતે ને એવું આના ભરોસે હસી નાખવાનું. કે 50-60 જણા હશે તો ખોટા થોડી હશે એમ. 2 સેકન્ડ પછી હસો એના કરતા જોડે જોડે એના ભરોસે કે છોકરો સારું જ બોલતો હશે એમ કરીને. શું પડ્યું? બોટલ પડી. આખું બોલવાનું બેટા, પાણીની બોટલ. બોટલ પડી, બોલો. મને અના તમે કહો છો ને, પણ અમે સ્ટેન્ડઅપ કોમેડિયન્સનાથી કન્વર્ઝેશન કરવા માટે લોકો છે ને ફિલ્ટર ના રાખે. તમે કોઈ મોટા ડાન્સર, સિંગર, એક્ટરને મળો તો તમને એમ થાય 2 સેકન્ડ શું પૂછું. કોમેડિયનને પૂછતા પહેલા તમે વિચાર કે આ હારા બોલતા નહીં વિચાર કરતા. આપણે શું પૂછવામાં વિચાર કરવાનો એમ. એટલે ઘણા તો મળે એવા સીધા કહી દે તમે અમિત કુવા મેં કોમેડીનું કરો છો. કોમેડીનું નથી કરતો, કોમેડી કરું છું. કોમેડીનું કરવાના દાડા હજી આયા નથી. ડિફરન્સ થયો ને. કોણ? કુણાલ કામરા કોણ છે? ના લાગ્યા એવા એટલે. અરે મને લાગ્યા, મને બીક લાગી. અરે મને લાગ્યા. યસ સર, શું કહેતા હતા તમે? ના એ ના કરાય યાર. તમે એમણે ચહેરા પરથી લાગ્યું કે કોમેડીનું નહીં કરતો હોય કદાચ, પણ
એ તો હજી સારું છે હો, કે કોમેડીનું કરો છો. એને આપણે ક્લિયર બી કરીએ સાહેબ કોમેડીનું ના કહેવાય, કોમેડી કહેવાય. હવે તો નવું ચાલુ કર્યું લોકોએ. આમ જો આમ સામે મળે અમિત કુવા આ પ્રોગ્રામ કરો છો. મેં કહું સાહેબ ગુજરાતમાં 2 પ્રકારના પ્રોગ્રામ હોય. એક સ્ટેજ ઉપર માઇકમાં થાય ને બીજો ગલાસમાં સિંગ ચણા જોડે થાય. હું માઇક વાળા કરું છું. પ્રોગ્રામ કરો એવી જગ્યાએ અમે શો કરવા જઈએ જ્યાં ક્યારે ટિકિટેડ કોમેડી શો થયા જ નથી. જે છે આપણે જ છીએ પહેલા. એવું મહેસાણાથી આગળ ઊંઝાથી આગળ એક નાનકડું ગામ હતું, ત્યાં પ્રોગ્રામ કર્યો હતો. ત્યાં 50-60 લોકોએ ટિકિટો લીધી. મેં કીધું કોણ આવશે ક્યાંથી આવશે. અમારું અઝમ્પશન હતું કે નજીકના કોઈ મોટા શહેરની ઓડિયન્સ હશે, કાં તો ગામના લોકોને એમ હશે કે આવ્યું જ કાંઈક નવું જોવા જઈએ. તો વી વેર એક્સપેક્ટિંગ કે કેવી ઓડિયન્સ આવશે. આપણે જોક બી એવા જ બોલવા પડે જેવી ઓડિયન્સ આવી હોય. તો 8:30નો પ્રોગ્રામ હતો. 8 વાગે અચાનક 4-5 જણા ઇકો ભરીને આવ્યા. મેં કહા અને ઇકોમાંથી ઉતર્યા ને એમાં એક કાકાએ આમ ધોતિયું આમ કરીને કર્યું કે ચાલુ થઈ ગયો સર્કસ. તો મારો આયોજક એ વખતે હર્ષિલ નામનો ભાઈબંધ હતો. એ પાછો મારાથી વાયડો. એ કે બેસો બેસો જોકર આવી ગયો, તમે બેસો કુંજા ઉલાડે. લાવો અમે તો કુંજા લાવો માંગતો ને અને ભાઈ એટલે કોમેડી ચાલુ થઈ ગયું. મેં હા થઈ ગયું બેહો. ત્યાંના રંગે થોડું આપણે રંગાઈએ ને. એક જ્ઞાતિ સંમેલનમાં મને બોલાવ્યો હતો પ્રોગ્રામ કરવા માટે. જ્ઞાતિ સંમેલનમાં પ્રોગ્રામમાં વાંધો શું હોય કે દરેક પ્રકારની ઓડિયન્સ હોય ને ફૂલ મૂડમાં હોય. ત્યાં 2 વર્ષનું બાળક હોય એ પણ છૂટું હોય હે ને. ઘરડાઓની એક અલગ પેનલ બેઠી હોય, વડીલો બધા અહીં બેઠા હોય, જુવાનિયાઓ બધા અંદર ઈલું એમનું ચાલતું હોય કે તાર પપ્પા મારી મમ્મી ઓળખીતા છે, આ તો જસ્ટ કીધું હોય, એવું બધું એમનું ચાલતું હોય અંદર. ટાબરિયા તો આપણી પર છૂટા ફેંકેલા હોય જ્ઞાતિ સંમેલનમાં. પેલો જાજમ ખેંચતો હોય, આ અહીંયાથી રજાઈ ફેંકતો હોય, એકે ઊંધી ખુરશી કરીને એની ઉપર ગોળો બનાવ્યો હોય. અને આ પરિસ્થિતિમાં અહીંયા સાઈડમાં અમિત ખુવા બોલતો હોય એમ હે ને. એ પ્રોગ્રામમાં મને બોલાયો. તોય મેં 1.5 કલાક સુધી પરસેવો પાડીને મહેનત કરીને સાહેબ બધાને હસાયા. 1.5 કલાક પેલો ગોળામાં તીબડી વાળો બી ખુરશી પર બેસીને હસતો હતો. મેં આના સુદ્ધા મજા આવી તો આપણા મજા છે એમ. 1.5 કલાક પછી કાર્યક્રમના જે મુખ્ય આયોજક એમની જ્ઞાતિના જે પ્રમુખ હતા ને આવીને બોલ્યા કે અમિતભાઈ ખુવાએ મોજ કરાવી આપણને, પ્રોગ્રામ એમનો બહુ સારો, મજા આવી ગઈ, એકવાર તાળી પાડી. બધા તાળીઓ પાડે કે બહુ સારા કલાકાર છે. આ વખતે આપણું બજેટ થોડું ઓછું પડ્યું. બાકી તમે બધા મેમ્બરશિપના પૈસા ભરજો. આ વખતે અમિતભાઈ ને આવતી વખતે એનથી સારા કલાકાર બોલાવીશું. હું ઉતરી ગયો પછી બોલ્યો હતો. પાછા પત્યા ભાઈ કે તમારું માન સન્માન અમારો બહુ. હા મેં આ જોયું, મેં જોયું આનાથી હારા બોલાવીશું. હા શાબાશ, પકડ્યા. સેજ આટલે જઈને બોલ્યો હતો ત્યાંથી છૂટી કોણી મારે તો માણસ. પણ એને એમ કે એમથી ઊભા થણ થાય કોણી મારવા કે એમ. પણ થેન્ક યુ ફોર રિમાઇન્ડ. હું બસ આ એક્ઝામ જ હતી. બે ક્યાં 2 પાસ થયા અમે. એ તો અમે 2019માં મળ્યા હતા. ફોટો બી છે. હા એમની પાસે હો, મારી પાસે નથી. તમે મોકલેલો છે? હા ઓકે. હા ફોલો બેક નહીં કરાવે ત્યાં સુધી છોડશે નહીં આજે મને. કરાવી દઈશ. ક્યાં વાત હે. ઘણીવાર પ્રોગ્રામોના અનુભવો અમે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોમાં જઈને એના અનુભવો લેતા હોઈએ ને પછી અમે સ્ટેજ ઉપર શેર કરીએ ત્યારે એની આખી મજા જુદી હોય. ઘણીવાર તમારી અપેક્ષા તમે ઘેરથી કંઈક જુદી લઈને આવ્યા હોય હે ને, અહીંયાથી કંઈક જુદો પ્રોગ્રામ આવતો હોય. પહેલી 15-20 મિનિટ 25 મિનિટ પછી તમારા એક્સપ્રેશન પરથી ખબર પડે. તમારામાંથી 90% એમ હોય કે હા આવું જ જોઈતું તું, મજા આવી ગઈ એમ. અને 10% એમ હોય કે એ ગાના ક્यों નહીં ગા રહા. એટલે અમુક ચહેરા પર દેખાય કે આ કંઈક જુદા પ્રોગ્રામમાં ભૂલથી આવી ગયા છે એમ. એને કોક લઈને આવ્યું હોય એમ. એને અમિત ખુવાને કોઈ લેવા દેવા ના હોય. ઘણી વાર તો પ્રોગ્રામની અંદર એવું બી થાય કે 2-4 જણા આયા હોય, આખો પ્રોગ્રામ પત્યા પછી છેલ્લે આવે કે મેરે કો ગુજરાતી સમજ में नहीं आता है लेकिन मजा आया. ગયા પ્રોગ્રામમાં 65માંથી 28 જણાનું ટોળું હતું. બોલો બેન, આ બાજુ બેઠું તું, હું અહીંયા જ જોઈને બોલતો હતો. तो मेरे को अगर आपको गुजराती आता ही नहीं है
तो मैं जो बोल रहा था उसमें मजा आटलू तो हिंदी करा तू कम से कम मैं कीधु तो यार तो आप हंस क्यों रहे थे फिर आप मेरे पे हंस रहे थे जोक पे तो नहीं हंस रहे थे मैंने क्या वो मेरे को जोक में समझ में नहीं आ रहा था लेकिन आप जो गेल करता था इनके माधुर से गेल शू है आपकी बॉडी लैंग्वेज का प्रयोग बढ़िया है भी तो क्या गेल क्या बोलो બેસો 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 જો જોડે બેસવાનું હતું એવું છે જુદા કરી દીધા બે ભાઈઓને કે શિફ્ટ કરી દઈશું એવું ચિંતા ના કરતા હો એ બે જણા એકબીજાની સામે આમ જોયું જાણે ભારત પાકિસ્તાનની બોર્ડર છે કે હવે તું ત્યાં જ રહેજે કાગળ લખજે એવું નહીં યાર પણ જુદા હાથમાં શિફ્ટ નહીં કરો ને નહીં નહીં જરાય નહીં શું કીધું ખબર ના પડી પણ જરાય નહીં દાદાનો ઉત્સાહ ખરેખર સોલિડ છે હો સાહેબ દાદાનો આનંદ છે દાદા આપનું નામ નિકુંજભાઈ શાહ નિકુંજભાઈ શાહ ક્યાં બાત હે અને નિકુંજભાઈ આપ શું આમ નિવૃત્તિ હાલ આપણે આજ પ્રવૃત્તિ ટોટલ નિવૃત્તિ ક્યાં બાત હે તમારા જેવા જોક્સ જ કરવાના મારી જેમ જોક્સ કરવાના ક્યાં બાત હે કાકાનો પાક્કો પ્રોગ્રામ જો હવે હું પ્રોડ્યુસ કરીશ હા તો આવી રહ્યો છું ક્લીન ગુજરાતી સ્ટેન્ડઅપ કોમેડી શો લઈને તમારા શહેરમાં શહેરોનું લિસ્ટ તમારી સામે છે ટુ ચેક ધ લેટેસ્ટ સિટીઝ એન્ડ ડેટ્સ પ્લીઝ વિઝિટ amitkhua.com બુક માય શો પર ટિકિટ્સ અવેલેબલ છે મળીએ તમારા શહેરમાં